દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો આજરોજ બોરસદમાં બોરસદ વિધાનસભા ભાજપ પરિવાર અને જનજાગૃતિ ફાઉન્ડેશનના સહયોગથી ગરમીમાં ઠંડી છાશના વિતરણનો કાર્યક્રમ યોજી મસાલાવાળી ઠંડી છાશ વિતરણ કરવામાં આવી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી, જનજાગૃતિ ફાઉન્ડેશનના સ્થાપક રોનકસિંહ ગોહેલ, બોરસદ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ધરમદેવસિંહ ડાભી, બોરસદ તાલુકા કિસાન મોરચા ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ, શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ તથા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહી છાશ વિતરણ કરી।